નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનની અંદર હું જિગ્નેશ ગોંડલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્ટેક્સનો પ્રશ્ન નંબર 19 સમજવા જઈ રહ્યા છીએ. સવાલ છે, મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. તો આપણે મગજવાળા વિડીયો લેક્ચરની અંદર જોઈએ, મગજની જે રચના છે, મગજના વિવિધ ભાગોની અંદર આપણે એવું સમજ્યા હતા કે મગજનો જે પશ્વ ભાગ છે, એ પશ્વ ભાગની અંદર 3 બીજા ભાગ હોય છે, પેટા ભાગ. લંબ મજ્જા, પોન્સ અથવા તો સેતુ એને કહીએ છીએ, 2 ભાગ એ, અને ત્રીજો આવતો તો અનુમસ્તિષ્ક. આ અનુમસ્તિષ્ક જે ભાગ છે, પશ્વ મગજનો ભાગ, એ આપણી કેટલીક ક્રિયાઓની અંદર આપણા શરીરનું સંતુલન જાળવવામાં અથવા તો આપણી સ્થિતિ જાળવવામાં મદદરૂપ થાય છે. આ બધું જ નિયંત્રણ એ અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. જ્યારે આપણે ચાલતા હોય, દોડતા હોય, બાઇક ચલાવતા હોય, ત્યારે દરેક વખતે, નાચતી વખતે, કૂદતી વખતે, દરેક પરિસ્થિતિની અંદર આપણા શરીરનું બેલેન્સ, સંતુલન જાળવવાનું કામ કોણ કરે છે? અનુમસ્તિષ્ક. તો બહુ જ નાનો એવો જવાબ છે કે ભાઈ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. તમારો જવાબ આ છે, અનુમસ્તિષ્ક દ્વારા. બાકીનો તો સવાલ જ છે, બરાબર છે. હવે બીજો સવાલ જોઈએ, પ્રશ્ન નંબર 20. આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે? તો મતલબ કે જે હાલમાં જ હમણાં વિડીયો લેક્ચર આપણે પૂરો કર્યો, એની અંદર જ આપણે એક સવાલ ભણ્યા હતા, પ્રવૃત્તિવાળો સવાલ. 7.1ની અંદર મેં તમને એવું સમજાવ્યું હતું કે ભાઈ જ્યારે આપણે ભોજન કરીએ છીએ અને જો આપણા નાકને અંગૂઠા અને આંગળી વડે બંધ કરીને આપણે ભોજન કરીએ તો શું સ્વાદની અંદર ફરક પડે છે? તો ત્યારે સમજાવ્યું હતું. જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે સુગંધ આપણા નાકની અંદરની સપાટી પર રહેલી ઘ્રાણ સંવેદી ગ્રાહીઓ જે હોય છે, જે તંતુ હોય છે, એ સંવેદનાઓ મતલબ કે આ સુગંધથી ઉત્તેજિત થાય છે અને ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે. અને આ ઉર્મી વેગ ચેતાઓ, સંવેદી ચેતાઓ દ્વારા ક્યાં જાય છે? મગજ સુધી. અને મગજની અંદર એની પરખ થાય. અને આવી રીતે આપણે કોઈ સ્વાદ, સુગંધ, કોઈ વસ્તુને આપણા મગજ દ્વારા પારખતા હોઈએ છીએ. તો અહીંયા પણ કંઈક આપણે એવી જ રીતે લખીશું કે જ્યારે અગરબત્તીની જે સુવાસ છે, એ સુવાસથી નાકની અંદર રહેલી ઘ્રાણ સંવેદી ગ્રાહીઓ ઉત્તેજિત થાય છે. તો પહેલો મુદ્દો આપણે આ લખીશું. ચાલો, અગરબત્તીની સુવાસ થી નાકમાં રહેલી ઘ્રાણ સંવેદી ગ્રાહીઓ શું થાય છે? ઉત્તેજિત થાય છે. અને જ્યારે તે ઉત્તેજિત થાય ત્યારે ઉર્મી વેગનું સર્જન કરે છે, નિર્માણ કરે છે. તો અહીંયા લખું છું, અને ઉર્મી વેગનું નિર્માણ કરે છે. આ જે ઉર્મી વેગ છે એ ધ્રાણ સંવેદી ગ્રાહીઓથી આ ઉર્મી વેગ સંવેદી ચેતા દ્વારા ક્યાં જતી હોય છે? મગજ સુધી. પણ મગજના કયા વિસ્તારમાં? બૃહદ
મસ્તિષ્કવાળા વિસ્તારમાં. તો અહીંયા લખું છું કે ભાઈ આ ઉર્મી વેગ સંવેદી ચેતા દ્વારા મગજના બૃહદ મસ્તિષ્ક સુધી પહોંચે છે અને ત્યાં પહોંચી ગયા બાદ કેમ ત્યાં બૃહદ મસ્તિષ્કની અંદર આપણે જ્યારે વાત કરી હતી કે ભાઈ અગ્ર મગજવાળો ભાગ છે એ મોટા ભાગે કેવો છે બૃહદ મસ્તિષ્કવાળો અને એની અંદર સંવેદી કેન્દ્રો હોય છે મતલબ કે જેટલી પણ સંવેદનાનો આપણને અનુભવ થાય છે ભૂખ તરસ ટાઢ ગરમી બરાબર છે સ્વાદ આ બધી જે સંવેદી મતલબ કે સંવેદનાઓને એ કેન્દ્રો સુધી પહોંચાડે મતલબ એ જ કેન્દ્રો દ્વારા ત્યાં માહિતીનું અર્થઘટન થાય તો બૃહદ મસ્તિષ્ક સુધી પહોંચે છે અને હું અહીંયા લખી દઉં છું અને તેમાં આવેલા સંવેદી કેન્દ્રો દ્વારા માહિતીનું અર્થઘટન થઈ ને તેની ઓળખ થાય છે બરાબર છે તો આવી રીતે જ્યારે એની ઓળખ થાય છે ત્યારે આપણને જે તે વસ્તુની સુવાસની ખબર પડે છે કે ભાઈ આ સુગંધ કે આ ગંધ આ વસ્તુ કે આ પદાર્થની છે આવી રીતે આખી પ્રોસેસ થયા બાદ આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 21 પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું હોય છે. તો વાસ્તવની અંદર આપણે તો એવું ભણી ગયા છે કે ભાઈ પરાવર્તી ક્રિયા એ એવી ક્રિયાઓ છે કે જે મગજની જાણ બહાર થતી ક્રિયાઓ છે મગજના અનૈચ્છિક સંવેદી કેન્દ્રોની જાણ બહાર થતી ક્રિયાઓ છે. તો આની અંદર તો મગજની કોઈ ભૂમિકા હોવી જ ન જોઈએ પણ વાસ્તવની અંદર કેટલીક એવી પરાવર્તી ક્રિયાઓ છે કે જે પૂરી થઈ ગયા બાદ એની જાણ મગજને થાય છે. બીજી અમુક ક્રિયાઓ એવી છે કે જેની અંદર મગજને જરા પણ જાણ થતી નથી અથવા તો એવી ક્રિયાઓ કે એમાં શરૂઆતથી જ મગજને જાણ હોય છે પણ આવી ક્રિયાઓ ઉપર આપણું કંટ્રોલ હોતું નથી કારણ કે આ પરાવર્તી ક્રિયાઓ કેવી છે અનૈચ્છિક ક્રિયાઓ છે. તો પરાવર્તી ક્રિયાઓ કોને કહે છે એની હું અહીંયા વાત લખું છું કે ભાઈ મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થતી ક્રિયાને આપણે પરાવર્તી ક્રિયા કહે છે. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થતી ક્રિયાને પરાવર્તી ક્રિયા કહે છે. પરાવર્તી ક્રિયાઓ કહે છે અને એની અંદર ખાસ એવું લખવું પડે કે ભાઈ પરાવર્તી ક્રિયાઓની અંદર મગજનો કોઈ સક્રિય ભાગ હોતો નથી અને આ પરાવર્તી ક્રિયાઓમાં મગજનો અથવા તો મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી પરંતુ મગજને તેની પૂર્વવર્ત ઘટનાઓની જાણ હોય છે પરંતુ મગજને તેની પૂર્વવર્ત ઘટનાની જાણ હોય
આ પૂર્વવ્રત ઘટનાઓ એટલે શું? કે જ્યારે આવી ક્રિયાઓ બનવાની શરૂઆત થતી હોય, મતલબ તમે અનુભવ કર્યો છે, જ્યારે છીંક આવવાની હોય ત્યારે આપણને પહેલેથી જ ખ્યાલ આવી જાય છે કે છીંક આવશે. બગાસું આવવાનું હોય તો પણ આપણને ખ્યાલ હોય છે કે બગાસું આવશે. તો વસ્તુ હું એ કહેવા માગું છું કે મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી, એટલે કે એનો અર્થ એવો છે કે મગજ આ ક્રિયા ઉપર કંટ્રોલ નથી કરી શકતું, પણ મગજને એની ઘટનાની જાણ હોય છે કે આ ઘટના બનવા જઈ રહી છે. બરાબર છે? તો હવે આ ઘટનાની જાણ હોય છે, એમાંની આપણે કેટલીક ઘટનાઓ લખીએ. દાખલા તરીકે સ્વાદિષ્ટ ભોજન જોતા મોંમાં પાણી આવવું, છીંક, બગાસા, ઉધરસ, ખાવી. આમ તો ઉધરસ થવી લખીએ આપણે, થવી. આવી જે ઘટનાઓ છે. આ ઉપરાંત આપણે એવું લખી શકીએ, આંખના પલકારા. ઉપરાંત શ્વસન ક્રિયા દરમિયાન ઉરોદર પટલનું હલનચલન જેવી ક્રિયાઓમાં અથવા તો જેવી ક્રિયાઓ મગજ સંકળાયેલો છે, જેવી ક્રિયાઓમાં મગજ સંકળાયેલું હોય છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું છું કે પરાવર્તી ક્રિયાઓ એવી ક્રિયાઓ છે કે મગજની મતલબ કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર થાય, જેમાં મગજનો કોઈ સક્રિય ભૂમિકા નથી. એનો અર્થ ફરીવાર સમજાવું છું કે મગજ આ ક્રિયા ઉપર કંટ્રોલ નથી કરી શકતું, પણ એ ક્રિયાઓ થતી હોય, એનો ઉદ્ભવ થતો હોય અથવા તો પૂરી થઈ જાય તો એનો પૂર્વવ્રત એટલે પૂર્વ આભાસ આપણા મગજને હોય છે. એટલે મગજ આ ક્રિયા સાથે સંકળાયેલું છે. ખરા ખોટાની અંદર પૂછાય છે કે ભાઈ પરાવર્તી ક્રિયાઓમાં મગજ સંકળાયેલું હોય કે નહીં, તો ખરું લખવાનું, પણ જો સક્રિય ભૂમિકા હોય કે નહીં તો એની ભૂમિકા હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે ઇન્ટેક્સના 19, 20 ને 21 જે પ્રશ્નો છે ખૂબ સરસ રીતે સમજાયા છે. જય હિન્દ, જય ભારત.